બધાની અંદર જ પથારીમાંથી બધાના શુદ્ધાત્મા જોઈ જ લઈએ છે. સવારની બધી ફાઇલોથી માંડીને જતા સુધી રસ્તામાં આવતા સુધી પહેલી જે 5 આજ્ઞામાં રહેવાની એવી શક્તિ આપો, એવું જ બધું બોલાઈ જાય છે. તો પણ છતાં આપણાથી વારે વારે કેમ ભૂલ થઈ જાય છે? ભૂલ થઈ એ ભૂલ નથી. ભૂલને એટલે આપણે દાદાને જોતા નથી અને ભૂલનો પક્ષ લઈએ છે ભૂલ છે. એવું છે, એટલે ભૂલ એવું નહીં. થઈ એ ભૂલ નથી. પેલા સાંભળી લો સિદ્ધાંત. ભૂલ થઈ એ ભૂલ નથી. ભૂલને આપણે ભૂલ તરીકે જોતા નથી અને ભૂલનો પક્ષ લઈએ છે, એને ભૂલ કરી. એ સમજાયું પેલા? ભૂલ તરીકે જુઓ છો તમે? ભૂલનો પક્ષ લઈ લઈએ હા, એ કે ભૂલ હા છે આ મારી બધી. ભૂલ થઈ ગઈ, એવું આપણને અંદરથી ખ્યાલ આવે છે. અંદરથી રહેવું જોઈએ એમ. તમે પ્રતિક્રમણ કરો તે શું હા, બતાવે છે? કે આ ભૂલનો પક્ષ હું લેતી નથી. પ્રતિક્રમણ કરો ને હા. એ જ બતાવે છે કે હું ભૂલની પક્ષ નથી લેતી. ભૂલને એટલે જુઓ તો પ્રતિક્રમણ. પ્રતિક્રમણ કરશો ને, ખબર હા પડે ને હા આ ભૂલ છે. હા કપડા હા પર ચારો ડાઘો પડ્યો છે, સફેદ કપડા પર. તો ખબર ના હોય તો પછી રાત બપોર પછી પડે કે સવાર ચા પીધેલી, આ નીચે ડાઘો એક ટપકું પડી ગયું, તરત ખબર ના પડી. પછી બપોર પછી પડી તો બપોર પછી ધોઈ નાખવાનું. જેટલી વહેલી ખબર પડે એટલું જાગૃતિ. બરાબર. દાદા ભગવાન એવું કહે છે. સ્થૂળમાં પણ કે તમે ચા પીવો, કેવી રીતે પીવો છો, કઈ ઠપકું ના પડે, એ બધી જાગૃતિ કયું ને? એટલી વ્યવહારમાં જાગૃતિ આવે એટલે જ્ઞાનમાં આવે જ. ખબર પડવી જોઈએ આ ભૂલ છે. જે તે કોઈ વખાણ કરે તો ખબર પડતી નહીં? તમારે વખાણ કરે તો બરાબર. કેટલા સરસ વખાણ કરે છે. કોઈ અપમાન કરે તો ખબર ના પડે? પડે છે, તરત જ પડે ઘસાતું છે. બોલે તો. એવી રીતે આપણી પ્રકૃતિને કેવી રીતે શું કરી રહી છે, વિધિ બરાબર વાંચે છે, એક ચીતે વાંચે છે, ખબર ના પડે? પડે છે, તરત જ કઈ ખબર કઈ પડી જાય. જાતની ભૂલો કરે છે તેને જાણવાની, જોવાની અને પ્રતિક્રમણ કરવાના. અને ભૂલોનો પક્ષ નહીં લેવાનો. આ એને પુરુષાર્થ કયો, જાગૃતિ કઈ, પરાક્રમ કયું, જે શબ્દ વાપરી તે. ભૂલ થવી એ ભૂલ નથી, પહેલા સમજી લો. ભૂલને જેમ છે તેમ જોતા નથી અને પક્ષ લેવાઈ જાય છે, એ મોટી ભૂલ છે. આવું કોઈ શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં તો એમ જ કે ભૂલ કરીએ ભૂલ છે. દાદા ભગવાને કે ભૂલ કરીએ ભૂલ નથી. ભૂલનું ઉપરાણું લો છો, જસ્ટિફાઈ કરો છો કે ના મારી ભૂલ નથી, આ તો પેલાએ આમ કર્યું એટલે મારે આમ કરવું પડ્યું. એટલે પક્ષ લઈએ આપણે પ્રકૃતિનો, એ ભૂલ છે. ભૂલને ભૂલ આપણે ભૂલને તરીકે, ઢાંક ઢાંક કરીએ છીએ, ભૂલને ઢાંક ઢાંક કરીએ છીએ. હા, એ એટલે પક્ષ આપણને એવું લીધો લાગે કહેવાય. પકડી લીધો કે બરાબર. હા, પ્રતિક્રમણ નથી કરતા એ પક્ષ લીધો કહેવાય. પ્રતિક્રમણ પણ કરવું જરૂરી છે. ના, એ થર્મોમીટર છે. કે પ્રતિક્રમણ કર્યું તો તમે ભૂલના પક્ષમાં નથી. પ્રતિક્રમણ ચાલશે કયું તે ભૂલના પક્ષમાં છે. ભૂલનું ઉપરાણું લીધું કહેવાય. કોઈને પસ્તાવો કહેવા કરીએ. જવાનું અચ્છા. એ એટલે જ પસ્તાવો પસ્તાવ, પણ. એ જ પ્રતિક્રમણ ને, એ જ પ્રતિક્રમણ. સજાનંદ સ્વામીએ કહ્યું ને કે ભાઈ તું ભૂલનો ખટકો રાખજે. તો આપણે ભૂલ થાય છે, ખટકો નથી રાખતા, કઈ વાંધો નહીં. એટલે દાદા ભગવાને કહેલું, જો સજાનંદ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તું ખટકો રાખજે. ખટકો જ નથી રહેતો પછી. આપણે તો સારી સારી વસ્તુ, કોઈ અપમાન કર્યું હોય ને તો ખટકો રહે. આપણે બીજાનું અપમાન કર્યું હોય તો ખટકો રહે છે? હા, અને બીજાએ અપમાન કર્યું હોય, ઘસાતું બોલ્યા હોય તો આમ ખટકો અંદર રહ્યા જ કરે. મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું, કેમ કર્યું, મેં શું બગાડ્યું છે? ને પોતાથી ભૂલ થાય તો ખટકો નથી રહેતો. કેવું સાયન્સ છે દાદાનું. ભૂલ એ ભૂલ નથી, ભૂલનું ઉપરાણું લેવાય છે. પ્રતિક્રમણ નથી થતા, ભૂલને જેમ છે તેમ જોવાતી નથી, એ મોટી ભૂલ છે. આ બહુ મોટો સિદ્ધાંત છે આ ભૂલનો, દાદા ભગવાન કહે છે. એટલે ભોગવેની ભૂલ કેમ આપ્યું? કંઈ પણ ભોગવવું પડે છે તો આપણી ભૂલનું પાછલું પરિણામ છે, એમ એના વગર ભોગવવું ના પડે. આ સિદ્ધાંત આપ્યો.
ભૂલનું ઉપરાણું લો તો ક્યારે દાખલે દાદા કે છે ને ક્રોધ તમને થાય છે તો તમને શું થાય? પૂછે, કેમ ક્રોધ કરો છો આટલો બધો? એ તો કરવા જેવો જ છે, એટલો સામેવાળો કેટલો બધો કરે છે, એમ કરીને તમે એનું ઉપરાણું લો છો. ખ્યાલ આવ્યો ને? હા, એ બોલ્યો ને કઈ વાંધો નહીં, બધાય કરે ડબલ છે. ક્રોધ થઈ જાય છે, સામે ડબલ ક્રોધ થઈ જાય છે આપણાથી. એટલે આ ઉપરાણું લીધું એનો દાખલો આપતા હતા. તો કે કેમ બરાબર. ચીડાઈ જાઓ છો? આ નબળાઈ છે એવું ના બોલો તમે. ક્રોધ થાય છે, ગુસ્સો થાય છે, નબળાઈ છે એવું ના. હા, મારી નબળાઈ છે, મારે કરવા જેવું નથી, એ ઉપરાણું ના લીધું કહેવાય. આપણે જે બધું કરીએ છીએ ને એ જ સાચું છે, આવડતવાળું છે, ભૂલ વગરનું છે. એટલે દાદા કહ્યું બીક ચોકડીને બીક ચીરો કરી દો તમારી પ્રકૃતિ પર. કઈ ભલીવાર વગરના છે. જો ભલીવારાવાળા હોત તો ચોથા આરામાં આપણે હતા, મોક્ષે ગયા હોત. અહીં પંચમા આરામાં આવ્યા એટલે બધો કચરો માલ છે ભલીવાર વગરનો. એટલે કોઈને ખોટા કહેવા જેવા નથી. પોતાની જાતને જ બીક ચોકડીને બીક જીરો કરી દેવાનો. કઈ આવડત નથી, સહેજ પણ મને આવડત છે, હોશિયારી છે, એ સમજી લેવાનું એ ભૂલ છે આપણી. આપણી જાતને તો એવું જ કહેવાનું. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે અંદર. પ્રકૃતિની એક પણ પક્ષ લેવા જેવો નથી. કોઈ પણ સંજોગોમાં હું હોશિયાર છું, મને આવડત છે, ભૂલ વગરની છું, બીજા ભૂલ વગર વાળા છે. તો ભૂલ નથી તો તને ભોગવટો કેમ આવ્યો? બરાબર છે. હા, ભોગવટો આવ્યો એટલે સમજી જવાનું. કે આપણી ભોગવટો આવે એટલે આપણે સમજવું કે આપણી પોતાની જ ભૂલ છે. અશાંત પરિણામ આપણે થાય એ ભોગવટો હા છે. હા બસ બસ એ કહી આપણે ગયું ને અકળામણ આવી આપણે જાય, જોઈએ ગુસ્સો થઈ જાય અશાંત. એટલે સમજવાનું કે આપણી પોતાની જ ભૂલ છે. ભોગવટો આવ્યો ને, અશાંત હા પરિણામ થયા, ગુસ્સો કર્યો, ચીડાઈ ગયા, એ અશાંત પરિણામ આપણી અંદર ઊભા થયા. ભોગવટો અશાંત પરિણામ ના આવ્યો તો આપણી ભૂલ વગર અશાંત પરિણામ ના આવે, ગુસ્સો ના આવે, મોડું ના ચીડાઈ જાય. કંઈક ભૂલ છે તો જ તમે ચીડાવો. સામાન્ય તો ભૂલ છે જ નહીં, દાદા કે છે બધી સમો આપણી તો ભૂલ. નિમિત્ત છે. એટલે હા, સમો તો બધું નિમિત્ત છે, તને છોડાવવા માટે આવ્યો છે, તું આટલું જ સમજે હા, તોય તારા માટે ઉપકારી છે. બરાબર બરાબર છે. સમો નિમિત્ત છે આટલું જ જો વાક્ય તારા મગજમાં ઉતરી જાય ને તોય તને એમ થવું જોઈએ કે ના ભાઈ આ મારા માટે ઉપકારી છે એવું. બરાબર છે બરાબર છે. શું ભારતીબેનને કંઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. હા, ચાલો તારે બોલો બીજા કોઈને.